આ તરફ રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર છે। હડતાલ સંદર્ભે પુરવઠા મંત્રી દ્વારા એક બેઠક પણ કરવામાં આવી છે। મંત્રી રમણ સોલંકી દ્વારા અધિકારીઓ સાથે આ વિશેષ બેઠકનું આયોજન કરાયું છે। પુરવઠા વિભાગના નિયામક મયુર મહેતાનું આ બાબતે નિવેદન પણ સામે આવ્યું છે, જેઓ કહી રહ્યા છે કે સરકારે 11 જેટલી માંગણીઓને સ્વીકારી લીધી છે અને 2 દિવસમાં 5000 ચલણ જનરેટ પણ થઈ ચૂક્યા છે। કમિશન સંદર્ભે પણ સરકાર પોઝિટિવ વિચાર અત્યારે ધરાવી રહી છે તેવું તેમનું કહેવું છે અને નિર્ણય લેવામાં વિભાગને સમય લાગે છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે। એસોસિએશનની ઘણી બધી માંગણીઓ પ્રત્યે વિભાગ એકદમ સકારાત્મક છે। 11 બાબતે સૂચનાઓ પણ પ્રસિદ્ધ કરી છે। બાકીની કમિશન વગેરે બાબતો અંગે વિભાગ એકદમ પોઝિટિવ છે, પણ એની એક પ્રક્રિયા હોય છે। જે પણ વિભાગ સત્વરે ચાલુ કરીને પૂર્ણ કરશે તો હું ફરીથી બધા દુકાનદારોને અપીલ કરું છું કે 5000થી વધારે ચલણ જનરેટ પણ થયા છે, બધા જનરેટ કરી અને લાભાર્થીઓને લાભ મળે એના માટે સત્વરે વિતરણ ચાલુ કરે એવી